એકતરફી પ્રેમ અને વિડીયો દ્વારા બ્લેકમેલિંગની ઘટનામાં લોહિયાળ અંજામ આવ્યો છે। જસવંતભાઈ નામના વ્યક્તિની હત્યાના આરોપમાં પોલીસે કિરણબેન અને અન્ય સહ આરોપીઓની અટકાયત કરી છે। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે બ્લેકમેલિંગથી કંટાળી મહિલાએ આ આત્યંતિક પગલું ભર્યું હતું। શું હતી સમગ્ર ઘટના? મૃતક જસવંતભાઈને આરોપી કિરણબેન સાથે એકતરફી પ્રેમ હતો। જસવંતભાઈ પાસે કિરણબેનના કેટલાક અંગત વિડીયો હતા, જેના આધારે તેઓ તેને લાંબા સમયથી બ્લેકમેલ કરી રહ્યા હતા અને અયોગ્ય માંગણીઓ કરી માનસિક ત્રાસ આપતા હતા। બનાવના દિવસે જ્યારે જસવંતભાઈ આરોપીને મળવા પહોંચ્યા ત્યારે ઉગ્ર બોલાચાલી થઈ હતી। આ દરમિયાન આવેશમાં આવી ગયેલી કિરણબેને અન્ય સાથીદારોની મદદથી જસવંતભાઈ પર હુમલો કર્યો હતો। હત્યાની ક્રૂરતા। આરોપીઓ ભેગા મળી જસવંતભાઈને ગળે ટૂંપો આપ્યો અને ત્યારબાદ માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા। પોલીસ કાર્યવાહી ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હતી। હાલમાં પોલીસે મુખ્ય આરોપી કિરણબેન સહિત અન્યની ધરપકડ કરી છે। આરોપીઓના રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। વધુ પુરાવા એકત્ર કરવા માટે FSL ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે। પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આમાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ। અહેવાલ હિતેશ ઠંગર, અમદાવાદ। ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં એક હત્યાનો બનાવ બનેલો હતો, જે અંતર્ગત BNSની કલમ 103(1)54 તથા GP એક્ટ 135(1) અંતર્ગત આમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જે ફરિયાદી છે એ જે મરણ જનાર છે તેમના પિતા છે, તેમનું નામ છે અશ્વિનભાઈ સવજીભાઈ ચોપડા। આ કામમાં પોલીસ દ્વારા 3 આરોપીઓ છે તેમને અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવી છે। જે 3 આરોપીઓ છે એમાં કિરણબેન સવજીભાઈ ચોપડા, કાજલબેન સવજીભાઈ ચોપડા તથા રવજીભાઈ ભાણાભાઈ ચોપડા। આ બંને છે એ બહેનો છે અને રવજીભાઈ છે તે તેમના પિતા છે। જે મરણ જનાર છે જસવંતભાઈ અશ્વિનભાઈ ચોપડા, તે અને આ જે આરોપીનો પક્ષ છે તે લોકો કુટુંબી ભાઈઓ થાય છે ને હત્યાનો જે બનાવ છે તેમના અનુસંધાને પોલીસ દ્વારા આના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને આગળ હાલ તપાસ ચાલુ છે। હત્યાના કાંડમાં પ્રાથમિક ધોરણે પોલીસને એવું જણાઈ આવે છે કે જે મરણ જનાર છે જસવંતભાઈ, તેમને જે આરોપી પક્ષમાં જે કિરણબેન છે તેમની સાથે પ્રેમ સંબંધ હોય, એકતરફી પ્રેમ સંબંધ હોય અને કિરણબેનના અમુક જે વિડીયો છે તે કદાચ તેમની પાસે હોય અને એના અનુસંધાને જસવંતભાઈ તેમને બ્લેકમેલ કરતા હોય અને તેમની પાસે અલગ અલગ માગણીઓ કરતા હોય। જે દિવસે બનાવ બનેલો હતો એ દિવસે જસવંતભાઈ તેમને આ અન્વયે પણ મળવા ગયેલા હતા અને ત્યારે જે કિરણબેન છે તે ઉશ્કેરાઈ ગયા હોય અને તેમના દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હોય એવું પોલીસને પ્રાથમિક ધોરણે જણાઈ આવે છે। કાજલબેન છે તેમને આમની મદદ કરી હોય અને એમના જે પિતા છે રવજીભાઈ, તેને પણ મદદગારીમાં સામેલ હોય એવું પોલીસને જણાઈ આવે છે। મૃતક જે જસવંતભાઈ છે તેમને પ્રાથમિક ધોરણે ગળા ટૂંપો દઈ અને તીક્ષ્ણ હથિયાર પોતાના એના માથામાં મારી અને મરણ ગયેલ હોય તેવું પોલીસને જણાઈ આવે છે। બાકીનો જે FSLનો જે રિપોર્ટ આવશે એમાં વધારે વિગતવાર માહિતી મેળવી શકીશું।